Hello, dear students. How are you all? I hope you all are great and in good health. So, in the previous lecture of physics, we discussed about angular momentum of a rotational motion about a fixed axis. And we also discussed about conservation of angular momentum. આપણે એવું કીધું કે જે એંગ્યુલર મોમેન્ટમ છે એનું ઇક્વેશન આઈ ઓમેગા છે, તો જો આઈ ઇન્ક્રીઝ થશે તો ઓમેગા ડિક્રીઝ થશે. હવે આઈ કઈ રીતે ઇન્ક્રીઝ થાય ડિક્રીઝ થાય એનું પણ ડિસ્કશન આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું, બરોબર. અને લાસ્ટલી આપણે થોડુંક એવું માઇનોર એવું ડિસ્કશન માઇટ બી કર્યું હતું રોલિંગ મોશન પર. તો રોલિંગ મોશનની આપણે વાત કરીએ તો રોલિંગ મોશનમાં શું થશે તો કે કોઈ ઓબ્જેક્ટનું જો તમે ડિસ્કશન કરો, સપોઝ કે કોઈ આવો એક ઓબ્જેક્ટ છે, હવે એ રોલ કરે છે, ઇટ મીન્સ એ પોતાની જે મેઇન એક્સિસ છે એને અબાઉટ રોટેટ પણ કરે છે અને એ આખો ઓબ્જેક્ટ છે એ ફોરવર્ડ ડાયરેક્શનમાં મૂવ પણ કરે છે. ઇટ મીન્સ એ લિનિયર મોશન પણ કરે છે અને રોટેશનલ મોશન પણ કરે છે. એટલે આપણે આને કોમ્બિનેશન ઓફ ટુ મોશન કહેશું, રોલિંગ એઝ વેલ એઝ લિનિયર મોશન, રાઈટ, જેને આપણે રોલિંગ મોશન કહીએ છીએ, રોટેશનલ એઝ વેલ એઝ લિનિયર મોશન. તો આને આપણે રોલિંગ કહેશું વિધાઉટ સ્લીપિંગ. આપણે ઘણી વખત બ્રેક એપ્લાય કરીએ ને તો ટાયર સ્કીડ થાય, તો એ સ્લીપ થશે. અહીંયા સ્લીપિંગ પ્રોસેસ નથી થતી, કન્ટિન્યુઅસલી રોટેટ જ કરે છે, સ્કીડ નથી થતું, સ્લીપ નથી થતું, બરોબર. સો રોલિંગ વિધાઉટ સ્લીપિંગ. હવે આવા કેસમાં ઓબ્જેક્ટ શું કરે છે તો કે ઓબ્જેક્ટ આ રીતે ફોરવર્ડ રોલ કરે છે, ક્લોકવાઇઝ રોટેટ કરીને. તો થશે શું તો કે તમને યાદ હોય ને તો આપણે એવું કીધું હતું કે આપણી પાસે v ઇક્વલ્સ ટુ આર ઓમેગા આવું એક રિલેશન છે. હવે જો આ ઓબ્જેક્ટ રોલિંગ મોશન કરતો હોય, ઇટ મીન્સ રોટેશનલ મોશન કરતો હોય અબાઉટ ઇટ્સ ઓન એક્સિસ, તો બધા માટે ઓમેગા કેવું હોય? સેમ. ઇટ મીન્સ આ ઓબ્જેક્ટ પર સપોઝ કે હું 3 ડિફરન્ટ પોઈન્ટ્સ લઉં તો એ બધા પોઈન્ટ પર ઓમેગા કેવું હશે? કોન્સ્ટન્ટ. હવે આમાં શું થશે તો કે જો તમે આ પોઈન્ટની વાત કરો તો અહીંયા તમારે એક ટેન્જન્ટ ડ્રો કરવો પડે, તો એની વેલોસિટીની ડાયરેક્શન આ હશે. મેગ્નિટ્યુડ, સપોઝ કે ડિસ્ટન્સ r1 હોય તો આ v1 ઇક્વલ્સ ટુ શું થશે? r1 ઓમેગા, બીકોઝ ઓમેગા તો કોન્સ્ટન્ટ જ હશે. જો તમે આ પોઈન્ટની વાત કરો તો એનો ટેન્જન્ટ આ ડાયરેક્શનમાં થશે, તો આ થશે r2 ડિસ્ટન્સ પર, તો આ થશે v2, તો v2 ઇક્વલ્સ ટુ થશે r2 ઓમેગા. અને થર્ડ છે સપોઝ કે આ પોઈન્ટ જે r3 ડિસ્ટન્સ પર છે એની વેલોસિટી આ ડાયરેક્શનમાં આવે v3, રાઈટ, તો v3 બરાબર થશે r3 ઓમેગા. તો તમે જોઈ શકો છો એમ કે બધા પોઈન્ટ્સ માટે r ડિફરન્ટ છે, તો બધાનું મેગ્નિટ્યુડ ડિફરન્ટ હશે, પ્લસ બધાની ડાયરેક્શન પણ ડિફરન્ટ છે. તો જો તમે ઓબ્જેક્ટ ફોરવર્ડ ડાયરેક્શનમાં મૂવ કરે છે તો તમે એને એની કઈ વેલોસિટી કન્સિડર કરશો? તો કે તમારે રોલિંગ મોશન માટે ઓબ્જેક્ટની એક જ વેલોસિટી, લિનિયર વેલોસિટી કન્સિડર કરવાની છે અને એ છે એના સેન્ટર ઓફ માસની વેલોસિટી. હવે એ કઈ રીતે ડિસાઇડ થશે તો કે સપોઝ કે ટાઈમ t ઇક્વલ્સ ટુ 0 પર ઓબ્જેક્ટ અહીંયા છે અને આફ્ટર ટાઈમ t એ ઓબ્જેક્ટ અહીંયા પહોંચ્યો છે, તો ત્યાં સુધી એણે શું કર્યું હશે? આટલું લિનિયર ડિસ્ટન્સ કવર કર્યું હશે. સ્ટાર્ટિંગમાં આ ડિસ્કનું ઓર આ ઓબ્જેક્ટનું સેન્ટર ઓફ માસ અહીંયા છે, આ એની ફર્સ્ટ પોઝિશન, આ એની લાસ્ટ પોઝિશન, એની વચ્ચેનું જે લિનિયર ડિસ્ટન્સ હશે અપોન ટાઈમ લેશું તો એ તમને શું આપશે તો કે વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ. લિનિયર મોશનમાં આપણે શું ઇમેજિન કરતા હતા તો કે આખા ઓબ્જેક્ટને આપણે રિપ્લેસ કરી અને એક પાર્ટિકલ કન્સિડર કરી શકીએ, જ્યાં આપણે એમ કહીએ કે આખા બોડીનું માસ છે એ એક જ પોઈન્ટ પર ઓર એક જ પાર્ટિકલ પર કોન્સન્ટ્રેટેડ છે. યાદ આવે છે આવું? બરોબર. તો એવા કેસમાં આપણે એમ કહી શકીએ કે એનું સેન્ટર ઓફ માસ એટલે કે એક પાર્ટિકલ ત્યાંથી લઈ અને અહીંયા મૂવ કર્યું છે, એટલે એ લિનિયર મોશન કર્યું છે, એણે x ડિસ્ટન્સ કવર કર્યું છે t ટાઈમમાં, ધેટ્સ વાય એની વેલોસિટી આપણે વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ જ કન્સિડર કરશું. તો હવે અહીંયા શું થશે તો કે આ ઓબ્જેક્ટ બે ટાઈપના મોશન સાયમલ્ટેનિયસલી કરે છે, એક રોટેશનલ અને એક લિનિયર. તો ઓબ્જેક્ટની ટોટલ કાઇનેટિક એનર્જી કેટલી? ટોટલ કાઇનેટિક એનર્જી તો કે ટોટલ કાઇનેટિક એનર્જી એને બે ફોર્મમાં હશે. ફર્સ્ટ
લિનિયર કાઇનેટિક એનર્જી બીકોઝ એ લિનિયરલી મૂવ કરે છે, અને સેકન્ડ એની પોતાની ઓન એક્સિસ પર રોટેટ પણ કરે છે, એટલે અહીંયા આવશે રોટેશનલ કાઇનેટિક એનર્જી. અહીંયા આવશે રોટેશનલ કાઇનેટિક એનર્જી. હવે લિનિયર કાઇનેટિક એનર્જીનું ઇક્વેશન આપણને ખબર છે ½ mv². હવે અહીંયા v શું છે તો કે લિનિયર વેલોસિટી. તો લિનિયર વેલોસિટી કઈ કન્સિડર કરશો, v1 v2 v3 ઓર vcm? તો કે આપણે કન્સિડર કરશું vcm, એટલે અહીંયા થશે vcm નો સ્ક્વેર. અને રોટેશનલ કાઇનેટિક એનર્જીમાં શું આવશે, 1/i ω², where omega is the angular speed of the object, angular velocity, બરોબર, એના રોટેશનની સ્પીડ. આવું થશે તો તમને ટોટલ કાઇનેટિક એનર્જી આ રીતે મળશે. બટ હવે આ જે રોલિંગ પ્રોસેસ ઓર રોલિંગ એક્શન જે કરે છે, રોલિંગ મોશન જે કરે છે, એ ઓબ્જેક્ટનો શેપ છે એ ફિક્સ્ડ છે? તો કે ના, આપણે સ્પેસિફાઈ નહોતું કર્યું કે આ રિંગ છે કે ડિસ્ક છે કે સ્ફિયર છે કે સિલિન્ડર છે, આવું કાંઈ આપણે સ્પેસિફાઈ નથી કર્યું. અહીંયા ખાલી આપણે શું લખ્યું છે, I, which is moment of inertia of the object which is undergoing rotational motion, આ કેસમાં રોલિંગ મોશન. m છે એ આખા ઓબ્જેક્ટનું માસ છે, v છે એ સેન્ટર ઓફ માસની લિનિયર વેલોસિટી છે, I છે એ આખા ઓબ્જેક્ટનું શું છે, મોમેન્ટ ઓફ ઇનર્શિયા. હવે ઓબ્જેક્ટ સ્પેસિફાઈડ નથી તો મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું તમે કોઈ સ્પેસિફિક ઇક્વેશન ના લખી શકો. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું એક જનરલ ઇક્વેશન છે I equals to mk², where k is not kinetic energy, it is k stands for radius of gyration or gyration. તો આ થશે રેડિયસ ઓફ જાયરેશન ઓર રેડિયસ ઓફ ગાયરેશન, રાઈટ? સો અહીંયા જે કે છે એ રેડિયસ ઓફ ગાયરેશન છે, અને આ કોન્સેપ્ટ મેં તમને કીધું હતું કે આપણે થોડીક વાર માટે પેન્ડિંગ રાખીએ છીએ. હવે પેન્ડિંગ શું કામે રાખ્યું હતું ને એનું રીઝન પણ તમને સમજાઈ જશે, અને રેડિયસ ઓફ જાયરેશન ઓર ગાયરેશન શું છે ને એ પણ સમજાઈ જશે, બરોબર? હવે અત્યાર સુધી આપણે જે કંઈ પણ શેપની વાત કરી ને એ બધા યુનિફોર્મ શેપની જ વાત કરી. આપણે અત્યાર સુધી જે કંઈ પણ ડિસ્કસ કર્યું એ આઈધર વી ડિસ્કસ્ડ અબાઉટ રિંગ ઓર ડિસ્ક ઓર સિલિન્ડર ઓર સ્ફિયર. સો વી ઓનલી ડિસ્કસ્ડ અબાઉટ the shapes which we already know or the known shapes. But if the object is uneven, suppose કે we have taken a potato, આપણે કોઈ એક પોટેટો કન્સિડર કર્યું જેનો શેપ આવો અનઇવન છે, એક સ્ટિક લીધી આપણે અને એ સ્ટિકને આપણે થ્રુ આ રીતે પાસ કરી એમાંથી, રાઈટ? અને હવે એ સ્ટિકથી આપણે એને અપર અને લોઅર એન્ડથી પકડી અને શું કરાવીએ છીએ, રોટેટ કરાવીએ છીએ, રાઈટ? તો આ કેસમાં આ ઓબ્જેક્ટ આ એક્સિસને અબાઉટ શું કરે છે તો કે રોટેશન કરે છે. કેટલી એની સ્પીડ છે તો કે ઓમેગા. તો આ ઓબ્જેક્ટનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું થશે? અત્યાર સુધી આપણે બધા નોન શેપની જ વાત કરી. નોન શેપમાં આપણે શું કહેતા હતા તો કે સપોઝ કે આપણી પાસે કોઈ એક રિંગ છે જે એની અબાઉટ મેઇન એક્સિસ રોટેટ કરે છે, તો એની મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું ઇક્વેશન થશે mr². જો અબાઉટ ઇટ્સ ડાયામીટર હોય તો એ હતું mr²/2. પછી જો રોડ હોય એની અબાઉટ મેઇન એક્સિસ અને એની લેન્થ l હોય તો એ હતું ml²/12. પછી સ્ફિયર હતું, આ રિંગ છે, આવું જ ડિસ્ક હતું. ડિસ્ક માટે શું થતું હતું તો કે ડિસ્ક માટે અબાઉટ ઇટ્સ મેઇન એક્સિસ થતું હતું mr²/2. અબાઉટ ઇટ્સ ડાયામીટર mr²/4. આવું બધું આપણે ડિટેલમાં ડિસ્કસ કર્યું હતું વેન વી ડિસ્કસ્ડ અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. બટ એમાં શું થતું હતું કે અહીંયા શું થતું હતું તો કે આ ડિસ્ટન્સ r હતું, આ ડિસ્ટન્સ l હતું. તો રિંગની તમે વાત કરો તો રિંગથી તમે રોટેશનલ એક્સિસથી રાઈટ સાઈડ મૂવ કરો, બરોબર, તો પણ તમને r ડિસ્ટન્સ પર માસ મળશે. બહાર આવશો રિંગની, આપણે રિંગને કન્સિડર કરતા હોય તો સપોઝ કે આપણી પાસે રિંગ છે તો આ એની મેઇન એક્સિસ થશે. તો આ સેન્ટર જે રોટેશનલ એક્સિસ છે
ત્યાંથી તમે r ડિસ્ટન્સ આ સાઈડ જાઓ તો પણ તમને માસ મળશે, આ સાઈડ જશો તો પણ માસ મળશે, આ સાઈડ પણ માસ મળશે. અને આમ રાખીએ, અત્યારે મેં આ રીતે રિંગ બતાડી છે, જો આ એની રોટેશનલ એક્સિસ છે. તો આ સાઈડ આવશું તો પણ r આવશે, આ સાઈડ પણ r, આ સાઈડ પણ r, આ સાઈડ પણ r. કોઈ પણ સાઈડ જશું આપણને એમાં r ડિસ્ટન્સ પર જ માસ મળશે. ડિસ્કમાં એવું નહીં થાય, ડિસ્કમાંથી થોડું ચાલશું તો પણ માસ મળશે, આ સાઈડ પણ માસ મળશે, આ સાઈડ પણ માસ મળશે. એક્સ્ટ્રીમેસ્ટ એન્ડ એનો શું છે તો કે એ કેપિટલ R છે. યાદ આવે છે આવું કંઈ? તો હવે આપણે વાત કરીએ તો આ કેસમાં શું થશે તો કે અહીંયાથી એક્સ્ટ્રીમ એન્ડ છે એ કેટલા ડિસ્ટન્સ પર છે તો કે R1, અહીંયાથી તો કે R2, અહીંયાથી તો વળી પાછું કંઈક ડિફરન્ટ છે R3. તો આ કેસમાં તમારે કયા ડિસ્ટન્સને કન્સિડર કરવું, આ કેસમાં તમારે કયા ડિસ્ટન્સને કન્સિડર કરવો એ તમને ખબર નથી, બરોબર? આ તો બધા નોન શેપ માટે નોન મોમેન્ટ ઓફ ઇનર્શિયાના ઇક્વેશન છે, બરોબર? આ પણ પાછું હું લખીશ, અત્યારે રબ કરી નાખું છું. અત્યારે આપણે રેડિયસ ઓફ જાયરેશન પર કોન્સન્ટ્રેટ કરીએ. હવે તમને યાદ હોય ને તો આ જ ચેપ્ટરમાં આપણે થોડુંક બેકવર્ડ જઈએ. આપણી પાસે એક એક્ઝામ્પલ હતું આવું કંઈક, એક એલ શેપની લેમિના હતી, બરોબર? એક એલ શેપની લેમિના હતી. આના માટે આપણે સેન્ટર ઓફ માસ ફાઇન્ડ આઉટ કરવાનું હતું. સેન્ટર ઓફ માસ શું કરે તો કે તમે આખા પાર્ટિકલને રિપ્લેસ કરી શકો ઓનલી એક પોઈન્ટથી. આ લેમિનાનું માસ હતું 3 kg. તો આ કેસમાં સપોઝ કે મારે આખી લેમિનાને રિમૂવ કરી અને એક જ પોઈન્ટ પર 3 kg માસ કોન્સન્ટ્રેટેડ છે એવું કન્સિડર કરવું હોય તો ઈ પોઈન્ટ મારો કયો થશે? સેન્ટર ઓફ માસ ઓફ ધ ઓબ્જેક્ટ. યાદ આવે છે? તો આ સેન્ટર ઓફ માસ છે એ ફાઇન્ડ આઉટ કઈ રીતે કરતા હતા તો કે એના x કોઓર્ડિનેટ્સ માટે આપણે કરતા હતા m1x1 + m2x2 પ્લસ અપ ટુ mnxn અપોન m1 પ્લસ m2 પ્લસ અપ ટુ પ્લસ mn. યાદ આવે છે આવું કંઈક કરતા હતા? બીકોઝ એમાં શું થતું હતું તો કે આ જે લેમિનાનો આ સેક્શન છે એના માટે x1 આવશે, આના માટે x2 આવશે, આના માટે x3 આવશે. તો એવું જ અહીંયા પણ થાય છે કે નહીં? ડિફરન્ટ આને પણ આપણે નાના નાના પાર્ટ્સમાં ડિવાઈડ કરી શકીએ. તો ડિફરન્ટ સેગમેન્ટ્સ માટે r ડિફરન્ટ છે. તો આપણે ફાઇનલી શું ફાઇન્ડ આઉટ કરતા હતા તો કે લોકેશન ઓફ સેન્ટર ઓફ માસ. એ જ રીતે અહીંયા આપણે શું કરી શકીએ તો કે r1 r2 r3 આવા ડિફરન્ટ ડિસ્ટન્સ હશે ને એની જગ્યાએ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આખા ઓબ્જેક્ટનું માસ કેટલું છે એમ. તો આખા ઓબ્જેક્ટના મોમેન્ટ ઓફ ઇનર્શિયા માટે આપણે આવું કન્સિડર કરી શકીએ કે આ એક રોટેશનલ એક્સિસ છે અને ત્યાંથી કે ડિસ્ટન્સ પર આખા ઓબ્જેક્ટનું માસ m કોન્સન્ટ્રેટેડ છે ફોર પર્પઝ ઓફ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. સેન્ટર ઓફ માસની વાત નથી કરતો. તમે એવું કન્સિડર કરી શકો કે આ એની રોટેશનલ એક્સિસ છે, એમાં કે ડિસ્ટન્સ પર m માસ કોન્સન્ટ્રેટેડ છે. તો આ ઇક્વેશન મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું કેટલું થશે તો કે mk², વેર k ઇઝ ધ રેડિયસ ઓફ જાયરેશન. તો આ એનો કોન્સેપ્ટ છે. યુનિવર્સલ ઇક્વેશન ફોર એની શેપ for moment of inertia it will be I equals to mk² where k is radius of gyration of the object and capital M is the mass of the object. અને આ કઈ રીતે k ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવું એની આપણે ડિટેલમાં જવાનું નથી, આપણા સિલેબસમાં નથી. આપણે કન્સિડર કરવાનું છે કે k છે એ એવું ડિસ્ટન્સ છે જે આ બધાનું એવરેજ છે એવું માની લ્યો. એકદમ સિમ્પલ લેંગ્વેજમાં વાત કરું ને તો k ડિસ્ટન્સ છે ને એ આવા r1 r2 r3 r4 જેટલા પણ છે ને એ બધાનું એવરેજ છે. તો આ થઈ ગયું રેડિયસ ઓફ જાયરેશન. હવે કોઈ તમને એમ કે ફાઇન્ડ આઉટ ઇક્વેશન ફોર રેડિયસ ઓફ જાયરેશન ફોર અ રિંગ which rotates about its main axis. તો આપણી પાસે રેડિયસ ઓફ જાયરેશન મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર રિંગ અબાઉટ ઇટ્સ મેઇન એક્સિસ શું ઇક્વેશન છે mr². હવે આપણી પાસે રેડિયસ ઓફ જાયરેશન ને ઇન્ક્લુડ કરતું હોય એવું મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું કોઈ યુનિવર્સલ ઇક્વેશન છે તો કે યસ ઇટ ઇઝ mk². તો આપણે i ને કોઈ પણ જગ્યાએ mk² થી રિપ્લેસ કરી શકીએ વેર k ઇઝ ધ રેડિયસ ઓફ જાયરેશન ફોર ધીસ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ. તો આ બેને આપણે કમ્પેર કરીએ તો mk² ઇક્વલ્સ ટુ થશે mr². હવે m ઇઝ ધ માસ ઓફ રિંગ, m ઇઝ ધ માસ ઓફ રિંગ કેન્સલ થઈ જશે. k² ઇક્વલ્સ ટુ r², then we can write k ઇક્વલ્સ ટુ r. It means આમાં શું થશે ખબર છે?
બધું જ માસ ક્યાં છે તો કે રિંગમાં આ સાઈડ જશો ને તો પણ r ડિસ્ટન્સ પર માસ, આ સાઈડ આવશો તો પણ r ડિસ્ટન્સ પર માસ, અંદર જશો તો પણ r ડિસ્ટન્સ પર માસ છે ને. એવું જ રિંગની તમે વાત કરો તો રિંગમાં શું થશે, આ સાઈડ જશો તો વચ્ચે આખું હોલો છે, r ડિસ્ટન્સ પર જ માસ મળશે. આ બાજુ આવશો તો પણ વચ્ચે બધું હોલો છે, r ડિસ્ટન્સ પર જ માસ મળે, r ડિસ્ટન્સ પર જ માસ મળે, વચ્ચે ક્યાંય માસ આવશે નહીં. તો માસ ડિસ્ટ્રીબ્યુશન માટે તમે એમ કહી શકો કે બધી બાજુ r છે. આ કોના જેવું છે તો કે તમે એવરેજ ફાઇન્ડ આઉટ કરો તો એવરેજ માટે આપણે શું કરીએ છીએ તો કે ફર્સ્ટ રીડિંગ પ્લસ સેકન્ડ રીડિંગ પ્લસ થર્ડ રીડિંગ ડિવાઈડ બાય નંબર ઓફ રીડિંગ્સ. હવે આ કેસમાં ફર્સ્ટ રીડિંગ પણ r છે, સેકન્ડ રીડિંગ પણ r છે અને થર્ડ રીડિંગ પણ r છે અને ડિવાઈડ બાય નંબર ઓફ રીડિંગ્સ 3. તો આ શું થશે 3r ડિવાઈડ બાય 3, 3 3 કેન્સલ, તમને આન્સર મળી જશે r. એવરેજ આન્સર જ મેઇન આન્સર જેટલો થશે બીકોઝ યુનિફોર્મ છે અહીંયા. જો તમે ડિસ્કની વાત કરો તો ડિસ્કમાં પ્રોબ્લેમ શું આવશે ખબર છે, આ જ ઓબ્જેક્ટ ડિસ્ક થશે, આ જ ઓબ્જેક્ટ ડિસ્ક થશે. બટ ડિસ્કમાં શું આવશે, વચ્ચેનો સેક્શન હોલો હશે નહીં. તો શું થશે, અહીંયા પણ તમે એક સર્કલ, અહીંયા પણ એક સ્મોલર ડિસ્ક ઇમેજિન કરી શકો, અહીંયા પણ એક સ્મોલર ડિસ્ક ઇમેજિન કરી શકો, અહીંયા પણ એનાથી મોટી એક સ્મોલર ડિસ્ક ઇમેજિન કરી શકો. તો આ બધા માટે તમને ડિફરન્ટ r મળશે. તો એનું એવરેજ ઓર ઇફેક્ટિવ ડિસ્ટન્સ તમે ફાઇન્ડ આઉટ કરવું હોય એટલે કે આ આખી ડિસ્કનું માસ તમારે k ડિસ્ટન્સ પર જોતું હોય તો તમારે શું કરવાનું, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ડિસ્ક about its main axis is mr²/2 that we know. હવે મોમેન્ટ ઓફ ઇનર્શિયા નું યુનિવર્સલ ઇક્વેશન શું છે તો કે mk², તો કે mk² = થશે mr²/2. તો m અને m શું થઈ જશે કેન્સલ, તો રિમેનિંગ શું રહેશે k² = r²/2. હવે બે સાઈડ તમે રૂટ લેશો તો આન્સર આવશે k = r/√2. સો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર radius of gyration for a disk rotating about its main axis is r divided by √2. K = r/√2. Here K is not kinetic energy. Here K is radius of gyration. It is radius of gyration or gyration. टपा पड़ता है. તો આ રીતે તમને કોઈ પણ ઓબ્જેક્ટ માટે રેડિયસ ઓફ જાયરેશન મળી જશે. હવે આપણી માટે આ વસ્તુ સહેલી શું કામે છે, ઈઝી શું કામે છે તો કે ઓલરેડી આપણને બધા જ શેપ જે નોન શેપ આપણા કામમાં આવવાના છે ને એ બધા જ શેપ માટે ઓલરેડી મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું ઇક્વેશન ખબર છે કે નહીં, આપણે પહેલેથી આને માટે પ્રિપેર્ડ છીએ. તો અહીંયા થશે શું તો કે જો તમને એવો ક્વેશ્ચન પૂછે, એમસીક્યુમાં એવો ક્વેશ્ચન પૂછો કે find out radius of gyration for a rod rotating about its main axis. તો તમારે સિમ્પલી કરવાનું શું તો કે એક રોડ છે જેની લેન્થ L છે બરોબર, એની મેઇન એક્સિસ ને અબાઉટ રોટેટ કરે છે. તો એના માટે રેડિયસ ઓફ જાયરેશન ફાઇન્ડ આઉટ કરો. હવે આપણી પાસે રોડ માટે અબાઉટ ઇટ્સ મેઇન એક્સિસ ઇક્વેશન શું છે તો કે ml²/12. વેલ m is the mass of rod and L is the length of rod. હવે I માટે આપણી પાસે યુનિવર્સલ ઇક્વેશન કયું છે તો કે mk², where k is the radius of gyration. So it will be ml²/12. તો mm શું થઈ જશે કટ, k² = l²/12. તો બે સાઈડ હું રૂટ લઈશ તો k = શું થશે l/√12. તો તમારે કોઈ પણ શેપ માટે રેડિયસ ઓફ જાયરેશનનું ઇક્વેશન યાદ રાખવાની જરૂર નથી, મગઅપ કરવાની રિક્વાયરમેન્ટ નથી. આપણે બધા શેપ્સ માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયાના ઇક્વેશન સમજી ગયા છીએ. કઈ રીતે આવે તો કે ઇન્ટિગ્રેશન વાળી પ્રોસેસથી. એક્ઝામ્પલ પણ સોલ્વ કર્યું હતું આનું, યાદ છે? આ એક્ઝામ્પલ છે ટેક્સ્ટબુકનું. તો આ રીતે આપણે પેરેલલ અને પરપેન્ડિક્યુલર થિયરમનો યુઝ કરીને બધા આપણે આન્સર ફાઇન્ડ આઉટ કર્યા હતા, યાદ હોય તો. તો આ કેસમાં તમને ઓલરેડી મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર અ રોડ રોટેટિંગ અબાઉટ ઇટ્સ મેઇન એક્સિસ તમને ખબર છે. તો બહુ ઇઝીલી તમને એની માટે રેડિયસ ઓફ જાયરેશન ઓર રેડિયસ ઓફ ગાયરેશનનું ઇક્વેશન મળી જશે. ફોર રોડ આને હજી અલગ રીતે લખાય છે બરોબર. તમે આમ લખી શકો k² = l².
ને 12 ને તમે લખી શકો 4 મલ્ટીપ્લાઈડ બાય 3. તો રૂટ લેશો તો 4 નું રૂટ થશે 2 અને √3 એઝ ઇટ ઇઝ. 3 નું થશે √3. સો L² નહીં, L નું તો રૂટ થઈ જશે, બરોબર. L² નું રૂટ થશે L. તો આ બે છે એ સેમ જ છે, બરોબર. કોઈ પણ ફોર્મમાં તમે એને લખી શકશો. હવે સ્ફિયર માટે પૂછે તો સ્ફિયર માટે તમને ખબર છે 2/5 mr². એને કમ્પેર કરી નાખો mk² સાથે તો mm કટ. બે સાઈડ રૂટ લેશો તો k નો આન્સર આવશે √2/5r. તો આ થઈ ગયું રેડિયસ ઓફ જાયરેશન ફોર અ સોલિડ સ્ફિયર રોટેટિંગ અબાઉટ ઇટ્સ મેઇન એક્સિસ. બહુ જ સિમ્પલ છે આ કોન્સેપ્ટ. મેં તમને એટલે નોટ તો સમજાવ્યો કે અત્યાર સુધી આપણે અનઇવન શેપને કન્સિડર જ નહોતા કર્યા રોટેશનલ મોશન માટે. બટ કન્ઝર્વેશન ઓફ એંગ્યુલર મોમેન્ટમ પછી આપણે એ સમજ્યા કે શેપ ચેન્જ પણ થઈ શકે. ચાલુ પ્રોસેસે તમે તમારા હાથ દૂર છે અને નજીક લઈ આવશો તો ઓબ્જેક્ટનો શેપ ચેન્જ પણ થઈ શકે. ઓબ્જેક્ટનો શેપ ચેન્જ થાય તો એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા પણ ચેન્જ થાય. અત્યાર સુધી આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયાને કોન્સ્ટન્ટ કન્સિડર કરતા હતા. હવે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયાને પણ વેરિયેબલ એક્સેપ્ટ કર્યો છે, બરોબર. એટલા માટે થઈને હવે તમને રેડિયસ ઓફ જાયરેશનનો કોન્સેપ્ટ વધારે સારી રીતે સમજાશે, બરોબર. એક વખત ડિફરન્ટ શેપ્સ માટે રેડિયસ ઓફ જાયરેશનનો કોન્સેપ્ટ ખાલી ચેક કરી લ્યો એટલે પછી આપણે આગળ વધીએ અને કાઇનેટિક એનર્જીનું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરીએ, બરોબર. કાઇનેટિક એનર્જી ઓફ અ રોલિંગ બોડી. જો કોઈ એક ઓબ્જેક્ટ છે એ રોલ કરી અને ફોરવર્ડ મૂવ કરે છે તો એના માટે ટોટલ કાઇનેટિક એનર્જી કેટલી હશે? પોઝ કરી અને નોટ કરી લેજો જો કંઈ આમાંથી નોટ કરવાની રિક્વાયરમેન્ટ લાગે તો, બરોબર. MCQ માંથી પણ પૂછાઈ શકે રેડિયસ ઓફ જાયરેશન માટેનો ક્વેશ્ચન કોઈ. તો હવે જો કોઈ એક રોલિંગ બોડી છે એના માટે ટોટલ કાઇનેટિક એનર્જી, જો અહીંયા ફિગર અહીંયા ડ્રો કરી છે, અબાઉટ ઇટ્સ મેઇન એક્સિસ રોટેટ પણ કરે છે અને લિનિયરલી મૂવ પણ કરે છે. તો અહીંયા આવશે ટોટલ કાઇનેટિક એનર્જી ઓફ અ રોલિંગ બોડી. એમાં ટોટલ કાઇનેટિક એનર્જી એને બે પાર્ટ હશે. ફર્સ્ટ હશે લિનિયર કાઇનેટિક એનર્જી અને સેકન્ડ હશે રોટેશનલ કાઇનેટિક એનર્જી, રાઈટ. તો ke થી હું ટોટલ કાઇનેટિક એનર્જી ઇન્ડિકેટ કરું છું. લિનિયર કાઇનેટિક એનર્જીનું ઇક્વેશન છે 1/2 mv², વેર v આપણે કોનો કન્સિડર કરવાનો છે તો કે સેન્ટર ઓફ માસનો. તો અહીંયા હું લખીશ vcm², પ્લસ અહીંયા શું આવશે 1/2 i ω², where omega is the angular speed of the body and I is the moment of inertia of the body. હવે આ જે રોટેટ કરે છે એ રોટેટિંગ ઓબ્જેક્ટ રિંગ પણ હોઈ શકે, ડિસ્ક પણ હોઈ શકે, સિલિન્ડર પણ હોઈ શકે, સ્ફિયર પણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે ને. આ જે રોટેટિંગ બોડી છે, સોરી રોલિંગ બોડી છે એ કોઈ પણ હોઈ શકે. આપણે સ્પેસિફાઈ કર્યું નથી. તો અહીંયા સ્પેસિફાઈ કર્યું હોત તો હું મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું ઇક્વેશન સ્પેસિફિક મૂકત. બટ અહીંયા મેં સ્પેસિફાઈ નથી કર્યું તો એના માટે થઈને ઈ ઓબ્જેક્ટનું મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું ઇક્વેશન થશે જે મને યુનિવર્સલ ખબર છે mk², વેર k ઇઝ ધ રેડિયસ ઓફ જાયરેશન ઓફ ધ ઓબ્જેક્ટ. તો આ કેસમાં થશે 1/2 mvcm² પ્લસ 1/2 i ના પ્લેસ ઉપર હું લખીશ mk². i ના પ્લેસ ઉપર હું mk² લખું છું, કેપિટલ M ઓર સ્મોલ m, ઇટ ડઝન્ટ મેટર, બરોબર. તો આ થશે રેડિયસ મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું ઇક્વેશન યુનિવર્સલ. હવે આ કેસમાં હું ઓમેગાને રિપ્લેસ કરી શકું v ઇક્વલ્સ ટુ, આપણી પાસે ઇક્વેશન છે r ઓમેગા, v ઇક્વલ્સ ટુ r ઓમેગા, આવું ઇક્વેશન છે. તો ઓમેગા ઇક્વલ્સ ટુ શું થશે v/r. તો અહીંયા હું ઓમેગાના પ્લેસ ઉપર v/r લખી શકું, બીકોઝ mk² મેં કોના પ્લેસ ઉપર લખ્યું છે? i ના પ્લેસ પર. ઓમેગાના પ્લેસ પર શું આવે? v/r. પણ અહીંયા તો શું છે? ઓમેગાનું પણ સ્ક્વેર છે તો v/r નો સ્ક્વેર આવશે, વેર v ઇઝ વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ, બરોબર. વેલોસિટી તો આપણે સેમ જ કન્સિડર કરવાની છે. 1/2 mvcm² પ્લસ 1/2 mk² vcm² upon r².
where r is the radius of this known shape. આપણા સિલેબસમાં નોન શેપ જ છે, બરોબર, આઈધર રિંગ ઓર ડિસ્ક ઓર સિલિન્ડર ઓર રોડ માટે પણ આવી જશે, ઓર સ્ફિયર. તો આવા જ કોઈક નોન શેપ હશે, અનનોન એકદમ અનઇવન શેપ માટે આવશે નહીં. તો રિંગને પણ રેડિયસ હોય, ડિસ્કને પણ રેડિયસ હોય, સિલિન્ડરને, સ્ફિયરને બધાને રેડિયસ આર હશે, જેનો એક્સ્ટ્રીમ પોઈન્ટ હશે વેર માસ ઇઝ સ્પ્રેડ અપ ટુ. એટલા સુધી માસ છે એ સ્પ્રેડ થયેલું છે. હવે તમને એવું કંઈક લાગે છે કે આપણે બે ઇક્વેશનમાંથી કંઈ પણ, બે સ્ટેપમાંથી કંઈ પણ કોમન આપણે કન્સિડર કરી શકીએ? હિયર કે ઈ ઇઝ કાઇનેટિક એનર્જી. આમ ભૂલથી આ કે અને આ કે કેન્સલ ન કરી નાખતા મહેરબાની કરીને. This stands for kinetic energy and this is radius of gyration. તો આ કેસમાં તમે જોઈ શકો છો એમ કે હાફ એમ બેમાંથી કોમન નીકળશે. હવે આ સ્ટેપમાં પણ VCM સ્ક્વેર છે, આ સ્ટેપમાં પણ VCM સ્ક્વેર છે. તો હું શું કરું છું, VCM સ્ક્વેરને કોમન લઈ લઉં છું. તો અહીંયા તમે જોઈ શકો છો એમ કે આખું સ્ટેપ જ કોમન નીકળી ગયું છે. તો શું રિમેનિંગ રહેશે? 1 પ્લસ અહીંયા શું રિમેનિંગ છે? તો કે હાફ એમ કન્સિડર થઈ ગયા, કે સ્ક્વેર, VCM સ્ક્વેર પણ કોમન આઉટ નીકળી ગયું, ડિનોમિનેટરમાં રહેશે આર સ્ક્વેર. તો ટોટલ કાઇનેટિક એનર્જી ઓફ અ રોલિંગ બોડી એનું ઇક્વેશન તમે આ રીતે કંઈક લખી શકો. ટોટલ કાઇનેટિક એનર્જી ઓફ અ રોલિંગ બોડી હાફ એમ VCM સ્ક્વેર બ્રેકેટ 1 પ્લસ કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર where k is the radius of gyration of the body. ટપા પડતા હે? એટલે જનરલ આપણને શું ખબર છે? સપોઝ કે અહીંયા તમને રિંગ કીધું હોય, બરોબર, તો રિંગ માટે આપણને શું ખબર છે? I equals to mr સ્ક્વેર. હવે I માટે આપણને ઇક્વેશન શું ખબર છે? તો કે I માટે આપણને ઇક્વેશન ખબર છે યુનિવર્સલ mk સ્ક્વેર, અને અહીંયા થશે mr સ્ક્વેર. તો અહીંયા શું થશે? m અને m શું થઈ જશે? કટ. આપણે શું જોઈએ છે? રેશિયો જોઈએ છે કે સ્ક્વેર અપોન આર સ્ક્વેરનો. તો અહીંયા કે સ્ક્વેર ઓલરેડી છે. જો હું આર સ્ક્વેરને ડિનોમિનેટરમાં લઈ લઈશ તો RHS તો ખાલી શું રિમેનિંગ રહેશે? 1. તો અહીંયા મારે આ કે સ્ક્વેર અપોન આર સ્ક્વેરને શેનાથી રિપ્લેસ કરી નાખવાનો? 1 થી. 1 પ્લસ 1 શું થઈ જશે? 2. અને એને અહીંયા મલ્ટીપ્લાય કરી નાખવાનું. સપોઝ કે તમને એમ કે આ ડિસ્ક છે, તો ડિસ્ક છે તો ડિનોમિનેટરમાં શું આવે? 2. અહીંયા પણ આવે ડિનોમિનેટરમાં 2, અહીંયા પણ 2. તો આ હવે ઇક્વેશન થઈ ગયું ફોર ડિસ્ક રોટેટિંગ અબાઉટ ઇટ્સ મેજર એક્સિસ. તો હવે અહીંયા તમારે કે સ્ક્વેર અપોન આર સ્ક્વેરને શેનાથી રિપ્લેસ કરવાનો? 1/2 થી. આન્સર આવી ગયો ટોટલ કાઇનેટિક એનર્જીનો. ટપા પડતા બહુ ઇઝી છે. શેપ ચેન્જ થશે એમ આ ટર્મ ચેન્જ થશે, બાકીનું બધું એઝ ઇટ ઇઝ રહેશે. તો આ છે આપણો બહુ જ સિમ્પલ ટોપિક રોલિંગ મોશન, અને જેની થિયરી છે એ આવી કંઈક છે, બરોબર. હવે આની ઉપર જે એક બેઝડ સમ છે એક્ઝામ્પલનો, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરશું. એટલે ઓફિશિયલી આ ચેપ્ટરનો થિયોરેટિકલ પોર્શન છે એ બધો જ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. એક એક્ઝામ્પલ રિમેનિંગ છે અને એક્સરસાઇઝીસ રિમેનિંગ છે, એ આપણે નેક્સ્ટ લેક્ચર ઓનવર્ડ્સ સોલ્વ કરશું, બરોબર. એટલે આજે હોમવર્કમાં કંઈ બધું થિયોરિટિકલ જ છે, લખીને મોકલવાની રિક્વાયરમેન્ટ નથી, પણ આ બધું જ તમે તમારી ફેર નોટમાં લખજો, અને ખાસ કરીને તમને આ કામ લાગશે આગળ જતા, બરોબર. નેક્સ્ટ જે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરશું એમાં પણ, અને એક્સરસાઇઝના સમ અને MCQsમાં પણ, બરોબર. તો કંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.